ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કોળી સમાજના યુવકો પર આરોપીઓ છરી તેમજ સોપારી કાપવાનો સુડા સહિતની ધારદાર પ્રાણઘાતક હથિયારો વડે ફરી વળ્યા ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી। આ ઘટનામાં બંને યુવાનોને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ અને ત્યારે વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શું છે આ ઘટના પાછળનું કારણ, કેમ આરોપીઓ એટલા હિંસક બન્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઘટના સામે આવી રહી છે ગીર સોમનાથના ઉના તાલુકાની, જ્યાં બે મિત્રો પર કોળી સમાજના યુવાનો પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે ને આ ઘટનામાં જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમનું નામ છે કેવલભાઈ કોળી અને રવિ બાંભણિયા। આ બંને ખાસ મિત્ર હતા। તેઓ ગઈકાલે ઉનાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અગાઉની બાબતનું મંદૂર રાખીને આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે। ઉનાનો જે સ્મશાન આવેલું છે ત્યાં બાંગડા પાસે રવિ અને કેવલ નામના બે મિત્ર, જે કોળી સમાજના યુવાન છે, તેઓ બેઠા હતા। આટલામાં 3 ગાડીઓ પર 9 જેટલા શખ્સો આવે છે ને રવિ સાથે જે પરિવારનો જૂનો વિવાદ આરોપીઓનો ચાલી રહ્યો છે, અનૈતિક સંબંધનો પણ મામલો છે, તે બાબતની દાજ રાખીને છરી, સોપારી કાપવાના સુડા સહિતના ધારદાર હથિયારો વડે જાહેરમાં આરોપીઓ દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। આટલું જ નહીં, આરોપીઓ દ્વારા મરચાની ભૂખી નાખીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચાડવામાં આવે છે ને આ રીતે તડપાવીને મારવામાં આવે છે। આ ઘટનામાં રવિ અને કેબલ નામના બંને જે યુવાન છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ લોકોના ટોળે ત્યાં છે તે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાના પગલે આરોપીઓ છે તેઓ ધમકી આપીને ગયા, હવે તો તું લોકો આવી ગયા એટલે બચી ગયો, હવે આગામી સમયમાં તને જાનથી મારી નાખીશું। આ ઘટનાની જાણ ઉનાની સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જે ઇજાગ્રસ્ત યુવાનો છે તેમને તાત્કાલિક સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલને, ત્યારબાદ વધુ ગંભીર ઇજા હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બાબતને લઈને ફરિયાદી જે છે તેમની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે, જેમાં પોલીસે હત્યાનો પ્રયાસ, મારામારી તેમજ પૂર્વ કાવતરું સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હવે જે 9 જેટલા શખ્સો આ હુમલામાં સંડોવાયેલા છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો છે ઉના પોલીસની તે કામે લાગી છે। પરંતુ આ હિચકારા હુમલાની ઘટનાથી સમગ્ર ઉનામાં ખળબળાહટ મચી ગયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।